નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેર માં આપને આમંત્રિત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે લઈને આવી રહ્યા છે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 અને એમાં JEE નીટ આધારિત દાખલાઓ, પરંતુ કયા ટોપિકના? પ્રક્ષેપ ગતિના। કેના? પ્રક્ષેપ ગતિના। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ પ્રક્ષેપ ગતિ ટોપિક છે તે આપણે લેક્ચર નંબર 6 માં વ્યવસ્થિત રીતે સમજાવેલો છે। બધા જ સૂત્રો, મહત્તમ ઊંચાઈ, કુલ ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, અવધિ ક્યારે મહત્તમ હશે, મેક્સિમમ અવધિ ક્યારે હશે, પછી સમાન અવધિ ક્યારે થશે, તે બધી જ વસ્તુની વાત કરી દીધેલી છે। ઓકે, તો આ જો તમે તે લેક્ચર ના જોયું હોય તો તે પહેલાં લેક્ચર જોવો અને પછી દાખલા ગણો, અને જો જોયેલો હોય તો આવી જાઓ આપણી સાથે, દાખલા ગણવા લાગીએ। ઓકે, હા, અને બીજી વાત કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં તમે અમારી સાયાટ એડ્યુકેર નામની ચેનલ છે તેને તમે જોઈન કરી શકો છો, અને તેમાં આપણે MCQ મતલબ કે પોલ સિસ્ટમ છે તે રાખેલી છે। એમાં ડેલી MCQ મૂકવામાં આવશે, તમે સોલ્વ કરી શકો છો અને તમે તેના જવાબ મેળવી શકો છો। અને હા, આપણે DPP મતલબ કે ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ પણ આપીશું, જેનાથી તમને શું થશે કે આજે કોઈ પણ ટોપિક શીખેલા છો તો તેના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવાના છે તેના ત્યાં દાખલા આપેલા છે। ઓકે, ચલો તો આવી જાઓ કે પ્રક્ષેપ ગતિ આધારિત દાખલાઓ પૂછાયેલા છે અને JEE માં પૂછાયેલા દાખલાઓ પણ જોવાના રહેશે। રેડી? તો એ પહેલાં તો આપણે બેઝિક દાખલા જોઈ લઈએ, પછી JEE ના દાખલા છે તે સોલ્વ કરીશું। ચલો, એક્ઝામ્પલ નંબર 1। એક્ઝામ્પલ 1 તમને આ જે રકમ છે મેં શોર્ટમાં લખેલી છે। રકમ કઈ રીતની હોય કે ધારો કે કોઈ ક્રિકેટર છે તે ક્રિકેટના બોલને θ0 બરાબર 30 ડિગ્રી મતલબ કે તેના પ્રક્ષેપ કોણ 30 ડિગ્રીના પ્રક્ષેપ કોણે બોલને ફટકારે છે અને બોલનો પ્રારંભિક વેગ છે તે 28 મીટર પર સેકન્ડ છે। તો પ્રક્ષેપ ગતિની મહત્તમ ઊંચાઈ શોધો, દડાની મહત્તમ ઊંચાઈ શોધો, કુલ ઉડ્ડયન સમય શોધો અને દડાની અવધિ શોધો। ક્લિયર? ઓકે, આ શબ્દોમાં થઈ ગયું તો આપણે શોર્ટમાં લખી શકીએ કે θ0 બરાબર 30 ડિગ્રી, યસ V0 બરાબર 28 મીટર પર સેકન્ડ, HM મહત્તમ હાઇટ શોધવાની છે, TF શોધવાનું છે અને અવધિ શોધવાની છે। ક્લિયર? તો આપણને θ0 આપેલો છે અને V0 આપેલો છે, તો આપણે HM મેળવી શકીએ। HM કયા સૂત્રની મદદથી મેળવી શકીએ કે HM બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય 2g। યાદ છે આ સૂત્ર કે V0 સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર θ0 અપોન 2g। ક્લિયર? તો બસ બંને વસ્તુ તો આપેલી છે કે V0 આપેલા છે, θ0 આપેલા છે અને g તો આપણે 9.8 અથવા તો 10 લઈ શકીએ છીએ। યસ, તો V0 બરાબર 28 નો વર્ગ ઇન્ટુ sin સ્ક્વેર θ0 મતલબ કે 30, યસ, ઇન્ટુ 2 10, 28 નો વર્ગ તમે ગણતરી કરી શકો છો। sin 30 મતલબ કે 1/2, તો 1/2 નો વર્ગ નીચે આવશે 20, તો આપણને મહત્તમ ઊંચાઈ છે તે મળી શકે છે। ક્લિયર? ચલો, પછી TF કુલ ઉડ્ડયન સમય। TF બરાબર શું આવતું? તો કુલ ઉડ્ડયન સમય બરાબર 2V0 sin θ0 બાય g, હે ને, કે 2V0 sin θ0 બાય g કુલ ઉડ્ડયન સમય। તો બસ વેલ્યુ મૂકી દો કે 2 બરાબર 2, V0 બરાબર 28, પછી sin θ0 બરાબર 30 બાય g, sin 30 ની કિંમત કેટલી થશે? 1/2, g બરાબર 10, મળી જાય કુલ ઉડ્ડયન સમય। યસ, મળી જાય। આ તો પપ્પુ દાખલા આપ્યા સાહેબ તમે। ઓકે, ચલો હજી આપણે આનાથી એડવાન્સ લેવલ જોશું। આ તો બેઝિક વસ્તુ છે। અવધિનું સૂત્ર શું આવતું વિદ્યાર્થી મિત્રો કે V0 સ્ક્વેર sin 2θ0 બાય g, શું છે અવધિ? R બરાબર V0 સ્ક્વેર ઇન્ટુ sin 2θ0 બાય g। યસ, બધી જ વેલ્યુ ખબર છે। V0 બરાબર 28, તો 28 નો વર્ગ, યસ, ઇન્ટુ sin 2θ, તો 2 ઇન્ટુ 30 અપોન g બરાબર 10, તો 28 નો વર્ગ
સાઇન કેટલા આવશે 60 છેદમાં 10 ઓકે તો 28નો વર્ગ ગુણ્યા સાઇન 60 તો √3/2 અપોન 10 યસ તો ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ છે. ચલો તો એ જ પ્રકારનો એક્ઝામ્પલ નંબર 2 છે કે જેમાં ક્રિકેટર છે તેનો તે કયા પ્રક્ષેપ કોણે બોલને મારે છે 37 ડિગ્રીએ મારે છે. બોલનો પ્રારંભિક વેગ છે તે 5 મીટર પર સેકન્ડ છે. તો એ જ વસ્તુ પૂછેલી છે કે મહત્તમ હાઈટ, કુલ ઉડ્ડયન સમય અને અવધિ કેટલી હશે. ખાલી કઈ વસ્તુ બદલાણી છે θ0 અને v0 ની વેલ્યુ છે તે બદલાણી છે. ઓકે તો એક્ઝામ્પલ નંબર 2 છે એ તમારે કેમાં છે હોમવર્કમાં ગણવાનો છે. ક્લિયર. પરંતુ અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 2માં હજી આગળ એક સવાલ પૂછેલો છે. આ તો બધું આપણે જોઈ લીધું તો એ રિપીટ કરવાની જરૂર છે નહીં. ચલો એક્ઝામ્પલ નંબર 2માં θ0 બરાબર 37 ઓકે v0 બરાબર 5 મીટર પર સેકન્ડ અને પછી પૂછેલું છે કે પ્રારંભિક અને અંતિમ વેગ સદિશ સ્વરૂપમાં લખો. પ્રારંભિક અને અંતિમ વેગ સદિશ સ્વરૂપમાં લખો. તો સૌ પ્રથમ તો આની આપણે ફીલ લઈ લઈએ કે કેવા શું માગે છે કે પ્રારંભિક વેગ કેટલો હશે સદિશ સ્વરૂપમાં અને અંતિમ વેગ કેટલો હશે સદિશ સ્વરૂપમાં. ઓકે તો માની લઈએ કે કોઈ પદાર્થ છે તે x અને y સમતલમાં પ્રક્ષેપ ગતિ કરે છે. ક્લિયર. આ છે કે બોલની પ્રક્ષેપ ગતિ. તો શરૂઆતમાં જે વેગ હોય એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો v0 કહીએ છીએ અને આ એંગલને શું કહે છે θ0 કહીએ છીએ. યસ θ0 આપણને આપેલો છે 37 ડિગ્રી, v0 5 મીટર પર સેકન્ડ. પરંતુ આ જે વેગ આપેલો છે તે આપણને શું આપેલું છે મૂલ્ય આપેલું છે ને કે 5 મીટર પર સેકન્ડ. XY સમતલમાં બોલ છે તે 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. પરંતુ પ્રારંભિક અને અંતિમ વેગ છે તે સદિશ સ્વરૂપમાં મતલબ કે x દિશામાં તેનો વેગ કેટલો હશે પ્રારંભિક વેગ અને y દિશામાં તેનો પ્રારંભિક વેગ કેટલો હશે. એવી જ રીતે અંતિમ વેગ પણ કઈ રીતે લખવાનો છે સદિશ સ્વરૂપમાં. મતલબ કે અંતિમ વેગ છે તે x દિશામાં કેટલો હશે અને અંતિમ વેગ y દિશામાં કેટલો હશે. ક્લિયર. તો ચલો આ તો આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જ જાય કે પ્રારંભિક વેગ કઈ રીતે ફાઇન્ડ કરતા હતા. પ્રારંભિક વેગ v0 vx0 મતલબ કે x દિશાનો પ્રારંભિક વેગ તો કયો ફેક્ટર આવશે v0 થીટાની. આ v0 છે x દિશામાંનો વેગ શોધવાનો છે તો એ શું થશે v0 અને થીટાની પાસેની બાજુ તો v0 cos θ0. યસ તો આપણને શું મળી ગયું x દિશાનો પ્રારંભિક વેગ. યસ તેવી જ રીતે y દિશાનો પ્રારંભિક વેગ શોધવો હોય તો y દિશાનો પ્રારંભિક વેગ તો આટલું થશે. તે શું થશે થીટાની સામેની બાજુ તો vy0 y દિશાનો પ્રારંભિક વેગ બરાબર v0 sin θ0. યસ આને શું કહીશું y દિશાનો કેવો વેગ છે પ્રારંભિક વેગ કે શરૂઆતમાં વાત કરીએ છીએ. ચલો તો પ્રારંભિક વેગના તો ફેક્ટર આપણને મળી ગયા કે vx0 બરાબર v0 બરાબર 5 અને cos θ0 બરાબર 37. યસ અને vy0 બરાબર 5 sin 37. ઓકે હવે હું તમને એક ટ્રાયેંગલ કહું છું તો યાદ રાખી લેજો જેનાથી cos 37 sin 37 ની વેલ્યુ તમે ડાયરેક્ટ મૂકી શકો છો. ઓકે કે માની લઈએ આ ખૂણો છે તે થીટા છે, આ ખૂણો છે તે થીટા છે. ઓકે ચલો હવે ખૂણો થીટા છે રેડી. આ કેટલા છે 90 ડિગ્રી છે તો થીટાની સામેની બાજુ થશે. જો આને 3 લઈ લે અને 4 લઈ લઈએ તો આ કેટલા થશે 5 થશે. કેટલા થશે 3 4 અને 5. ઓકે ચલો આને 4 લઉં છું સમજાઈ જશે હમણાં. ડોન્ટ વરી BAP જસ્ટ ચિયાવ. ઓકે તો આ થીટા બરાબર આપણે અત્યારે કેટલા લીધા છે 37 ડિગ્રી લીધા છે. તો આ ટાઈપનો એંગલ બનશે કે જો અહીંયા ખૂણો 37 હોય ને તો તેની સામેની બાજુ 4 આવશે, તેની પાસેની બાજુ 3 આવશે અને કર્ણો તો કેટલા આવશે 5 જ આવશે. ઓકે હવે આના ઉપરથી cos 37 મેળવવું હોય તો cos 37 બરાબર કેટલા થશે
કે 4/5 યસ અને sin 37 બરાબર સોરી આ એંગલ છે તે આ 4 આવશે અને આ 3 આવશે ક્યારે 37 હશે ને ત્યારે રેડી તો ફરીવાર કહું છું કે અહીંયા એંગલ 37 હોય તો થીટાની પાસેની બાજુ છે તે 4 આવશે તેની સામેની બાજુ છે તે 3 આવશે અને કર્ણ તો કેટલો આવશે 5 જ આવશે તો cos 37 ની વેલ્યુ કેટલી આવશે કે પાસેની બાજુ છેદમાં કર્ણ મતલબ કે 4/5 અને sin 37 ની વેલ્યુ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો sin 37 ની વેલ્યુ 3/5 કેમ ખબર પડી સામેની બાજુ છેદમાં કર્ણ ઓકે અને આના ઉપરથી હજી તમને એક એંગલ કે આ 90 ડિગ્રી હોય આ 37 ડિગ્રી હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 180 મતલબ કે આ એંગલ કેટલો હશે 53 ડિગ્રી હશે 53 ડિગ્રી જો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય છે 90 ડિગ્રી થઈ જશે યસ તો આના ઉપરથી હજી એક લઈ શકીએ કે cos 53 તો cos હવે આ થીટા લેવાનો છે cos 53 તો આની માટે પાસેની બાજુ કઈ થઈ છે 3 અને કર્ણ કયો છે 3 તો cos 53 ની વેલ્યુ કેટલી આવશે 3/5 યસ તો એવી જ રીતે sin 53 તો થીટાની સામેની બાજુ તો 4 છેદમાં કર્ણ તો 5 તો 4/5 તો આ 4 વેલ્યુ છે તે આપણે યાદ રાખી શકીએ છીએ તો ચલો મૂકી દો કે 5 cos 37 4/5 યસ 5 sin 37 3/5 યસ પૂછી નાખો નોટ્સ બનાવતા જશો નોટ્સ બનાવશો તો ફાયદો થશે કારણ કે આ શું છે દરિયો છે જેટલું તમે તમારી રીતે નોટ્સ બનાવશો તેટલું તમારા માટે ફાયદાકારક છે રેડી છેલ્લી ઘડી આપણે ખાલી જોવાનું જ રહેશે કે શું આવે છે ચલો હવે 5 કેન્સલ તો કેટલા આવશે 4 મીટર પર સેકન્ડ અને અહીંયા 3 મીટર પર સેકન્ડ આ છે તે કઈ દિશામાંનો વેગ છે x દિશામાંનો અને કેવો છે પ્રારંભિક વેગ છે યસ આ છે તે y દિશામાંનો વેગ છે પરંતુ કેવો છે પ્રારંભિક વેગ છે તો આપણને પ્રારંભિક વેગના તો બે સદિશ મળી ગયા x દિશામાંનો y દિશામાંનો તો એને સદિશ સ્વરૂપમાં લખી શકીએ કે v0 મતલબ કે પ્રારંભિક વેગ તો vx0 i કેપ પ્લસ vy0 j કેપ યસ હવે જો કે આ કેટલી વેલ્યુ છે તો 4 i કેપ અને vy0 બરાબર 3 તો 3 j કેપ મીટર પર સેકન્ડ તો આપણને મળી ગયો શું મળેલું છે કે પ્રારંભિક વેગ સદિશ મળી ગયો હવે સવાલ એ છે કે અંતિમ વેગ સદિશ વિદ્યાર્થી મિત્રો અંતિમ વેગ સદિશ મતલબ કે કોણ અહીંયા અંતિમ બિંદુએ પહોંચી જાય છે ત્યારે તેનો x દિશામાં વેગ કેટલો હશે અને y દિશામાં વેગ કેટલો હશે તો આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે આખી પ્રક્ષેપ ગતિ દરમિયાન સંપૂર્ણ પ્રક્ષેપ ગતિ દરમિયાન x દિશામાંનો વેગ કેવો રહે છે સરખો રહેશે અહીંયા તમે x દિશામાંનો વેગ માપો તો પણ 4 આવશે અહીંયા માપો તો પણ 4 આવશે અહીંયા માપો તો પણ 4 આવશે અહીંયા માપો તો પણ 4 આવશે અને અહીંયા છેલ્લે બિંદુએ માપો તો x દિશામાંનો વેગ કેટલો આવશે 4 જ આવશે યસ રેડી ઓકે અને y દિશામાંનો વેગ છે તે સમય ઉપર આધાર રાખે છે કોના લીધે ગુરુત્વાકર્ષણ બળના લીધે કે y દિશામાં છે તે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ખબર હોય તો અહીંયા સૌથી વધારે છે પછી અહીંયા y દિશામાંનો વેગ કેટલો થઈ જતો તો 0 થઈ જશો તો અહીંયા કેટલો હશે અહીંયા છે તે નીચેની દિશામાં છે અને કેટલો હશે કે શરૂઆતમાં જે વેગ હોય તેના જેટલો મતલબ કે અંતિમ વેગ છે તે કોના જેટલો હશે પ્રારંભિક વેગ જેટલો જ હશે અહીંયા જે y દિશામાંનો વેગ છે તે શરૂઆતમાં જે y દિશામાંનો વેગ છે તેના જેટલો જ છે પરંતુ અહીંયા સ્ટાર્ટિંગમાં પ્રારંભિક વેગ છે y દિશામાંનો તે ઉપરની દિશામાં છે અને અંતિમ વેગ છે તે નીચેની દિશામાં છે તો vy બરાબર શું આવશે -vy0 ઓકે તો ચલો x દિશામાંનો તો ખબર પડી ગઈ 4 છે તો y દિશામાંનો કેટલો આવશે -vy0 બરાબર તો 3 છે તો સમજાઈ ગયું તો અંતિમ વેગ સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કે vx i કેપ પ્લસ vy j કેપ યસ x દિશામાંનો વેગ સંપૂર્ણ ગતિ દરમિયાન અચળ જ રહે છે તો 4 i કેપ અને અંતિમ વેગ છે vy એ પ્રારંભિક વેગ જેટલો જ પરંતુ કેવો આવશે માઇનસ આવશે તો -3
જે મીટર પર સેકન્ડ. જુઓ કે પ્રારંભિક x દિશામાં વેગ અને અંતિમ x દિશામાં વેગ કેવો છે? સરખો છે. પ્રારંભિક y દિશામાં વેગ અને અંતિમ y દિશાનો વેગ છે, અંતિમ y દિશાનો વેગ છે તેનું મૂલ્ય તો સરખું જ છે, પરંતુ તેની દિશા કેવી છે? જુદી જુદી છે. સમજાઈ ગયું? તો આ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સદિશ સ્વરૂપમાં છે તે દર્શાવેલા છે. પછી એક્ઝામ્પલ નંબર 3 જુઓ. પહેલાં જાતે ટ્રાય કરવાની હો ને, તો વિડીયો સ્ટોપ કરી દો, પોઝ કરી દો, પછી જાતે ટ્રાય કરો કે શું જવાબ આવે છે. ના સમજાય તો પછી પ્લે કરીને સ્ટાર્ટ કરી દો. ચલો અહીંયા θ0 બરાબર એક્ઝામ્પલ નંબર 3માં θ0 બરાબર 37 છે. યસ. v0 બરાબર કેટલા છે? 50 છે. યસ. તો એમ કહે છે કે 2 સેકન્ડ પછી વેગનો સદિશ, ક્યારે? 2 સેકન્ડ પછી વેગનો સદિશ અને તેની ઝડપ શોધો અને સમક્ષિતિજ સાથેનો ખૂણો શોધો. તો પહેલાં તો રકમ સમજવી પડશે ને કે કેવા શું માંગે છે. માનો કે કોઈ પદાર્થ છે તે પ્રક્ષેપ ગતિ કરે છે. ફરીવાર દોરી નાખીએ. પ્રક્ષેપ ગતિ કરે છે તો શરૂઆતમાં તો આપણને વેગ આપેલો છે, એ લોકો વેગ છે તે v0 બરાબર 50 મીટર પર સેકન્ડ. યસ. પછી આ જે શરૂઆતનો ખૂણો છે પ્રક્ષેપ કોણ 37 ડિગ્રી. યસ. તો આપણને પ્રારંભિક વેગ ખબર પડી જાય x દિશામાંનો કે vx0 બરાબર કેટલા આવશે? v0 cos 37. યસ. v0 બરાબર 50 cos 37 ની વેલ્યુ કેટલી કીધી હતી આપણે? 4/5. યસ. તો કેન્સલ થાય તો કેટલા આવશે? 40 મીટર પર સેકન્ડ. શું મળી ગયું? x દિશામાંનો પ્રારંભિક વેગ છે તે મળી જાય છે. તો એવી જ રીતે આપણે y દિશામાંનો વેગ મેળવી શકીએ. y દિશામાંનો વેગ vy બરાબર vy0 બરાબર v0 sin θ0. રેડી? તો vy0 બરાબર v0 sin θ0 બરાબર 37, v0 બરાબર 50, sin 37ની કિંમત કેટલી આવશે? 3/5. તો y દિશામાં પ્રારંભિક વેગ 30 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે. પરંતુ આ બંને વેગ ક્યારે મળે છે? કે t બરાબર 0 સમય. એટલા જ માટે આપણે એને કેવા કહીએ છીએ? પ્રારંભિક વેગ કહીએ છીએ. પરંતુ એ લોકોએ સવાલ શું પૂછેલો છે કે t બરાબર 2 સેકન્ડ પછી વેગનો સદિશ, કે 2 સેકન્ડ વીતી જાય છે પછી પદાર્થનો x દિશામાંનો વેગ કેટલો હશે અને y દિશામાંનો વેગ છે તે કેટલો હશે. હવે એક લોજિક તો આપણને ખબર પડી જાય કે સંપૂર્ણ પ્રક્ષેપ ગતિ દરમિયાન x દિશામાંનો વેગ કેવો રહે છે? સરખો જ રહે છે. તો કોઈ પણ સમય 1 સેકન્ડે માપો, 2 સેકન્ડે માપો, 3 સેકન્ડે માપો, અંતિમ વેગ માપો, તો x દિશામાંનો વેગ કેવો રહેશે? સરખો જ રહેશે ને. ઓકે. તો માની લઈએ કે કોઈ કણ છે તે 2 સેકન્ડે અહીંયા પહોંચે છે. ક્યારે? કે t બરાબર 2 સેકન્ડે કણ છે તે અહીંયા પહોંચે છે. પ્રક્ષેપ ગતિ કરીને t બરાબર 2 સેકન્ડે કણ છે તે ત્યાં પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો x દિશામાંનો વેગ કેટલો હશે? vx કેટલો હશે? તેના પ્રારંભિક વેગ જેટલો જ હશે. કેટલો હશે? 40 મીટર પર સેકન્ડ. ઓકે. તો ચલો x દિશામાંનો તો કામ પતી ગયું. શું ગોતવાનું રહેશે? હવે ખાલી y દિશામાંનો વેગ છે તે ગોતવાનો રહેશે. મતલબ કે આ vy છે, vy બરાબર કેટલા? vy મળી જાય તો આપણને 2 સેકન્ડે વેગનો સદિશ મળે કે ના મળે? યસ, મળે. અને આપણે સૂત્ર ઉપરથી પણ જોઈ શકીએ. સૂત્ર ક્યાંથી લાવ્યા હતા? x દિશામાંનો વેગ અને y દિશામાંના વેગનું સૂત્ર ક્યાંથી લાવેલા હતા? સ્થાનાંતર ઉપરથી. કે x દિશામાંનું સ્થાનાંતર અને y દિશામાંનું સ્થાનાંતર છે તેનું સમીકરણ મેળવેલું હતું, અને x દિશામાંનું જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે આપણને? x દિશામાંનો વેગ મળે, અને y દિશામાંનું જે સ્થાનાંતર છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? y દિશામાંનો વેગ મળે. ઓકે. તો સૌપ્રથમ તો આપણે x નું સમીકરણ શું બનાવ્યું હતું? કે x દિશામાં વેગ બરાબર v0t પ્લસ 1/2 at². રેડી? ઓકે. v0 તો x દિશામાંનો વેગ vx0 x દિશામાંનો પ્રારંભિક વેગ, અને આ પ્રવેગ કયો આવશે? x દિશામાંનો પ્રવેગ આવશે. યસ. તો v0x x દિશામાં પ્રારંભિક વેગ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? v0 cos θ0.
v0 cos θ 0 યસ ઇન્ટુ ટી યસ પ્લસ 1/2 at સ્ક્વેર. આ શું છે? એક્સ દિશામાં પ્રવેગ વાત કરી હતી. એક્સ અને વાય દિશાની બંને ગતિ છે તે એક સાથે થતી હોય છે. પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે ત્યારે તેને એક્સ દિશામાં એકય પ્રકારનો પ્રવેગ લાગતો નથી. તો વાય દિશામાં લાગે છે? યસ, વાય દિશામાં લાગે છે. વાય દિશામાં કયો પ્રવેગ લાગતો હશે? ગુરુત્વ પ્રવેગ. શા માટે લાગતો હશે? કારણ કે પદાર્થને આપણે નીચેથી ઉપરની તરફ ફેંકીએ છીએ તો પદાર્થ પાછો જમીન ઉપર આવે છે કે નથી આવતો? પાછો જમીન ઉપર આવે છે. કોના લીધે આવે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. રેડી? જો ગુરુત્વાકર્ષણ બળ ના લાગતો હતો તો પદાર્થને અહીંયાથી ફેંકવામાં આવે, ઉપર ફેંકીએ તો તે ક્યાં જાય? ઉપર ને ઉપર જતો રહે, પાછો છે તે પૃથ્વી ઉપર આવે નહીં. ક્યારે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું ના હોય ત્યારે. પરંતુ અહીંયા તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? નીચેની દિશામાં લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળને દ્વારા પ્રવેગ કેવો હોય છે? જી હોય છે. તો વાય દિશામાંનો પ્રવેગ કેટલો હોય છે? ગુરુત્વ પ્રવેગ જેટલો હોય છે. અને કઈ દિશામાં છે? માઇનસ વાય દિશામાં છે, નીચેની દિશામાં. તેથી વાય દિશામાં કેટલો પ્રવેગ લાગે છે? -g જેટલો લાગે છે. જ્યારે એક્સ દિશામાં પ્રવેગ એક્સ બરાબર કેટલા હોય છે? 0 હોય છે. તો આપણને એક્સ દિશામાં સ્થાનાંતર મળી ગયું v0 cos θ 0 × t. યસ, ગોટ ઇટ. ઓકે, ચલો પછી વાય દિશામાં સ્થાનાંતર. વાય દિશામાં સ્થાનાંતર બરાબર y0 t પ્લસ 1/2 ay t સ્ક્વેર. ay0 એને શું કહે છે કે v0 sin θ 0 × t. યસ, પ્લસ ઓકે 1/2 ay. વાય દિશામાંનો વેગ કેટલો છે? -g છે. તો -g × t સ્ક્વેર. યસ, આપણને આ શું મળ્યું છે? એક્સ દિશામાં સ્થાનાંતર, વાય દિશામાં સ્થાનાંતર. આપણે શોધવું છે શું? કે 2 સેકન્ડે વેગ શોધવો છે. આ તો આપણને એ ખબર પડે કે 2 સેકન્ડે તેનું સ્થાન છે તે ક્યાં છે? એક્સ દિશામાં અને વાય દિશામાં. આપણે શું શોધવું છે? એક્સ અને વાય દિશામાં વેગ શોધવો છે. તો શું કરીએ કે vx, એક્સ દિશામાં વેગ શોધવો હોય તો એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો. તો d/dt ઓફ એક્સ. એક્સ બરાબર શું છે? v0 cos θ 0 × t. ટીનું વિકલન કરીએ તો એક જ થશે. તો v0 cos θ 0. યસ, એવી જે vy શોધવું હોય તો dy/dt ઓફ y બરાબર v0 sin θ 0 × t -1/2 gt સ્ક્વેર. યસ, ઓકે, વિકલન કરીએ તો t છે, ટીનું વિકલન તો 1 જ આવશે. તો શું આવશે? v0 sin θ 0. પછી t સ્ક્વેર છે, t સ્ક્વેરનું વિકલન કેટલું આવશે? 2t આવશે. -1/2 g t સ્ક્વેરનું વિકલન આવશે 2t. યસ, 2 કેન્સલ. તો શું રહેશે? v0 sin θ 0 -gt. ક્લિયર? તો આપણને એક્સ દિશામાંનો વેગ મળેલો છે અને વાય દિશામાંનો વેગ મળેલો છે. ક્યારે ગોતેલો છે? કોઈ પણ સમયે. અહીંયા તમે ટીની વેલ્યુ કોઈ પણ મૂકી દો તો તમને તે સમયે વાય દિશામાંનો વેગ મળે. ઓકે, અહીંયા ટીની વેલ્યુ તમે કોઈ પણ મૂકી દો તો તમને એક્સ દિશામાંનો વેગ મળે. યસ, મળે. પરંતુ અહીંયા જોઈ શકો છો કે એક્સ દિશામાંના વેગમાં ટી તો આવતો જ નથી. ટી વાળું પદ જ નથી. ટી નથી આવતો એનો મતલબ શું? કે કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ છે તે કેવો રહેશે? અચળ રહેશે. કેવો રહેશે? અચળ રહેશે. અને આ કોના જેટલો છે? v0 cos θ 0. v0 cos θ 0 મતલબ કે vx0. મતલબ કે vx0. અને vx0 શું છે? એક્સ દિશામાંનો પ્રારંભિક વેગ. તો અહીંયા સાબિત થઈ ગયું ને કે એક્સ દિશામાંનો વેગ છે એ કોઈ પણ સમયે એક્સ દિશામાંનો વેગ છે તે એક્સ દિશામાંના પ્રારંભિક વેગ જેટલો હોય છે. ઓકે, તો ચલો ક્યારે શોધવાનો છે? t બરાબર 2 સમયે. t બરાબર 2 સેકન્ડ પર. t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ તો એક્સ દિશામાંનો વેગ કેટલો આવશે? vx બરાબર છે v0. vx બરાબર છે v0 cos θ 0
cos थीटा 0, v0 बराबर 50, cos 37, cos 37 ની વેલ્યુ કેટલી કીધી છે 4/5, તો કેટલો આવ્યો 40 મીટર પર સેકન્ડ, જે ઓલરેડી આપણે વાત કરી દીધી હતી. vy બરાબર તો આટલું છે v0 sin θ 0 માઇનસ gt, v0 sin θ 0 માઇનસ gt. યસ, ઓકે. v0 sin θ 0 मतलब કે 50 sin 37 માઇનસ g બરાબર 10 લઈ લો અને t બરાબર કેટલા લેવાના છે 2 લેવાના છે, તો 50 sin 30 તો આવશે સોરી sin 37 બરાબર 3/5 માઇનસ 20, તો 30 માઇનસ 20 તો કેટલો આવશે 10 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? y દિશામાં. કઈ દિશામાં? x દિશામાં. તો t બરાબર 2 સેકન્ડે વેગનો સદિશ શું થશે? t બરાબર 2 સેકન્ડે વેગનો સદિશ બરાબર vx i કેપ પ્લસ vy j કેપ. ઓકે, તો vx બરાબર 40 i કેપ પ્લસ vy બરાબર 10 તો 10 j કેપ. ચલો, એક ટાસ્ક તો પૂરો થઈ ગયો કે 2 સેકન્ડ પછી વેગનો સદિશ છે તે મળી ગયો છે. ઓકે, હવે હું આ છે તે ભૂસી નાખું છું. ચલો, શું કીધું છે કે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવેલો છે? કોણે? આ જે વેગ છે, આ જે વેગનો સદિશ છે તેને સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવેલો છે? પ્રારંભિક વેગે કેટલો ખૂણો બનાવ્યો હતો? વ્યવસ્થિત હજી સમજીએ. થિયરી પણ સાથે ચલાવવી પડશે આમાં, તો જ આઈડિયા આવશે કે શરૂઆતમાં v0 તેણે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવેલો હતો? 37 ડિગ્રી. ઓકે, માની લઈએ કે આપણે પ્રક્ષેપ ગતિ થાય છે, આ છે તે પ્રક્ષેપ ગતિ થાય છે. શરૂઆતમાં v0 છે તેણે 37 ડિગ્રી જેટલો ખૂણો બનાવેલો હતો. કોની સાથે બનાવેલો હતો? સમક્ષિતિજ સાથે શરૂઆતમાં છે તે 37 ડિગ્રી હતો. પછી એમ કહે છે કે 2 સેકન્ડે કણ અહીંયા પહોંચી જાય છે, તો એ તેને vx કેટલા મળે છે? vx બરાબર 40. યસ, અને vy બરાબર 10. તો આનો જે પરિણામી વેગ છે તે કઈ દિશામાં આવશે? પરિણામી વેગ છે તે આ દિશામાં આવશે. યસ, તો આ ખૂણો કેટલો હશે? તો કોના ઉપરથી મળી જાય વિદ્યાર્થી મિત્રો કે tan θ બરાબર શું લખીએ છીએ? vy ના છેદમાં vx. યસ સર, vy બરાબર તો 10 છે, vx બરાબર 40 છે, તો માટે થીટા બરાબર થશે tan ઇનવર્સ 1/4. ખૂણો મળી ગયો. 2 સેકન્ડે આ ખૂણો કયો છે? 2 સેકન્ડે તેના વેગે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. ડન ને? યસ. પછી યસ, એની ઝડપ પણ શોધવાની કીધી છે. ઝડપ મતલબ કે આ જે વેગ છે તે વેગ કેટલો હશે? આ છે તે વેગ કેટલો છે? vy દિશામાં 10 છે, vx દિશામાં 40 છે, તો પરિણામી વેગ કેટલો હશે? પરિણામી વેગ ફાઇન્ડ કરવો હોય તો વર્ગમૂળમાં vx² વત્તા vy², તો વર્ગમૂળમાં 40² વત્તા 10². ઓકે, તો જે કોઈ પણ વસ્તુ મળે તે શું મળી હશે આપણને? v શું છે ત્યાં શું બતાવશે? ઝડપ દર્શાવશે. ક્લિયર? કોન્સેપ્ટ સમજાઈ ગયો? ઓકે, એમાં જ પૂછેલું છે કે 2 સેકન્ડ પછી અંતરનો સદિશ અને અંતર કેટલું હશે? મતલબ કે કણ છે તે 2 સેકન્ડે પહોંચી જાય છે ત્યારે તેણે x દિશામાં કેટલું અંતર કાપેલું છે? મતલબ કે આ x દિશામાં કાપેલું અંતર અને કણ છે તે 2 સેકન્ડે પહોંચી જાય છે ત્યારે તેને y દિશામાં કેટલું અંતર કાપેલું છે? મતલબ કે આ y બરાબર કેટલા? તો એ તો આપણે જોયેલું છે કે x દિશામાં કાપેલું અંતર છે તે આ સૂત્ર મુજબથી આવશે અને y દિશામાં કાપેલું અંતર છે તે આ સૂત્ર મુજબથી આવશે. યસ, તો ચલો ગણી નાખીએ. તો 2 સેકન્ડે આપણે x દિશામાં કાપેલું અંતર શોધવું છે, તો x બરાબર v0 cos θ 0 × t, v0
cos थीटा 0 इंटू टी। यस v0 बराबर 50 cos 37 बराबर 4/5 इंटू टी बराबर 2 सेकंड। यस 10 तो 4 दूने 8 तो 80 मीटर जेटલું एक्स દિશામાં તેને કેટલું અંતર કાપેલું છે 80 મીટર જેટલું અંતર કાપેલું છે। y દિશામાં કાપેલું અંતર બરાબર v0 sin θ 0 इंटू टी माइनस 1/2 gt²। क्लियर वेल्यू मूकी दो। v0 बराबर 50 sin 37 बराबर 3/5 टी बराबर 2 सेकंड माइनस 1/2 g बराबर 10 ने टी बराबर 2 5 10 10 ओके 3 2 6 60 माइनस 5 5 चौको ने 20 आ केटलू अंतर आवशे 40 मीटर। मतलब के तेने y दिशा में केटलू अंतर कापेलू है 40 मीटर जेटलू अंतर कापेलू हशे। क्लियर तो तेनो सदिश मळी गयो ने कि सदिश गोतो होय तो स्थान सदिश r बराबर शुं लखी शके कि x i कैप प्लस y j कैप x बराबर तो 40 i कैप प्लस 80 i कैप प्लस 40 j कैप केमां आवशे मीटर में आवशे। परंतु एम कहे छे कि तेने टोटल अंतर केटलुं कापेलुं छे अंतर कापेलुं होय तो आ जे सदिश छे तेनुं मूल्य शुं आपशे आपणने अंतर ज आपशे ने। अहींया जेम करेलुं हतुं एम कि वेगनो सदिश आपणने मळी गयो तो वेगनो सदिश मळी गयो तो एना उपरथी झड़प गोतवी हती। झड़प कोना उपरथी मळी हती कि v बराबर वर्गमूळमां vx नो वर्ग वत्ता vy नो वर्ग। एवी रीते अंतर r बराबर x नो वर्ग वत्ता y नो वर्ग x बराबर 80 तो 80 नो वर्ग वत्ता 40 नो वर्ग। यस ओके तो आपने जे जवाब मळी जाए ए जवाब कयो हशे विद्यार्थी मित्रों कि अहींया तेने कापेलुं अंतर केटलुं हशे। क्लियर एक्जाम्पल नंबर 3 छे ते अहींया कम्प्लीट थई छे। एक्जाम्पल नंबर 4 नी रकम वाँचो। समझो कि क्या कहना चाहते हैं वो लोग। समझे कि समझाऊ। ओके चलो कि जो महत्तम ऊंचाई अने अवधि समान होय तो थीटा 0 बराबर केटला। पहला एम कहे छे कि महत्तम ऊंचाई एम कहीए छे अने अवधि r बंने समान होय ने तो थीटा 0 बराबर केटला होई शके। रेडी यस तो पहला ए वस्तु पूछी ले। पछी एम कहे छे कि महत्तम ऊंचाई 30√3 अने अवधि 120 मीटर होय त्यारे थीटा 0 केटला अने v0 केटला। तो पहला तो आपणे आ टास्क कम्प्लीट करवानो रहेशे। रेडी अहींया तमे शुं करो विद्यार्थी मित्रों कि पहला hm नुं सूत्र मूकशो पछी r नुं सूत्र मूकशो बंनेने कम्पेर करशो अने एना उपरथी शुं लावशो थीटा 0 लावशो। यस परंतु आपणे अहींया कम्पेर करीने एक शॉर्टकट सूत्र ज आपी दीए जे कोनी वच्चेनुं छे hm अने r वच्चेनो संबंध लखी नाखो नोट्स बनावता जजो। hm अने r वच्चेनो संबंध जेनाथी तमे कोईपण प्रकारना hm अने r वच्चेनो दाखलो होय ते इजीली थी सॉल्व करी शको छो। चलो hm बराबर शुं आवतुं हतुं hm नुं सूत्र hm बराबर v0 स्क्वेर sin स्क्वेर थीटा 0/2g। यस अने r बराबर v0 स्क्वेर बाय g sin 2 थीटा 0। यस अने sin 2 थीटा 0 बराबर शुं आवे छे कि 2 sin थीटा 0 इंटू cos थीटा 0। आपणे आ समीकरण एना उपरथी ने लख्या हता के शरूआतमां शुं आवतुं कि 2 sin थीटा 0 इंटू cos थीटा 0 आना परथी तो आपणे लखेलुं हतुं कि sin 2 थीटा 0। तो आ जे समीकरण 1 छे अने समीकरण 2 छे बंनेनो भागाकार करो तो शुं थशे डाबी बाजू hm छेदमां r बराबर जमणी बाजू hm बराबर v0 वर्ग इंटू sin स्क्वेर थीटा 0/2g गुणिया r बराबर v0 स्क्वेर 2 sin थीटा 0 इंटू cos थीटा 0 छेदमां g है जी क्या हो जाए ऊपर
जी से जी मर गया, v0 स्क्वेर से v0 स्क्वेर मળી ગયા, एक बार साइन वही जશે। ओके, तो શું વચ્ચે કે hm બરાબર r, hm બરાબર r sin θ 0 છેદમાં 2 into 2 into cos θ 0, sin ના છેદમાં cos tan θ 0/4। ओके, અને આને વ્યસ્ત પરિમાણમાં લખવું હોય તો કે r/hm, r/hm બરાબર 4 ના છેદમાં tan θ 0। તો જોવો તો કોની કોની વચ્ચેનો સંબંધ મળી ગયો કે r અને h વચ્ચેનો સંબંધ, r અને h વચ્ચેનો સંબંધ। ખાલી આપણને θ 0 ખબર હોય ને અને બેમાંથી કોઈ પણ એક વસ્તુ ખબર હોય તો ત્રીજી વસ્તુ ગોતી શકીએ કે ના ગોતી શકીએ? ગોતી શકીએ। તો આ ડાયરેક્ટ સૂત્ર તમે એપ્લાય કરી શકો છો। યસ, હવે હું પૂછી ડાલું છું અને એક્ઝામ્પલ પર આવીએ છીએ કે r/hm, r/hm બરાબર શું થશે કે 4 ના છેદમાં tan θ 0। ચલો, પહેલું એક્ઝામ્પલ નંબર 4 માં પહેલું કહે છે કે મહત્તમ ઊંચાઈ અને અવધિ સમાન છે કે hm બરાબર r છે તો θ 0 બરાબર કેટલા? આ બંને વસ્તુ સમાન છે તો 1 થઈ જશે। 1 બરાબર 4 ના છેદમાં tan θ 0 માટે tan θ 0 બરાબર કેટલા આવશે? 4 માટે θ 0 બરાબર tan ઇનવર્સ 4। ક્લિયર? ચલો, પછી એમાં જ બીજી વસ્તુ પૂછેલી છે કે મહત્તમ ઊંચાઈ 30√3 હોય કે hm બરાબર 30√3 છે અને અવધિ છે r બરાબર છે તે 120 મીટર છે, 120 મીટર છે। તો પહેલાં θ 0 અને v0 શોધવાનું છે। તો સૌપ્રથમ તો આપણને θ 0 મળી જશે। hm r બરાબર 120, hm 30√3 યસ 4 છેદમાં tan θ 0। ઓકે, 30 ચોખ્ખું ને 120, 4 4 કેન્સલ, તો tan θ 0 બરાબર શું આવશે? tan θ 0 બરાબર આવશે √3। તો θ બરાબર કેટલા? 10 માં √3 વેલ્યુ ક્યારે આવશે? જ્યારે θ બરાબર 60 ડિગ્રી હોય ત્યારે। ચલો, θ મળી ગયો છે, θ તો મળી ગયો। એમ કે v ક્યાંથી ગોતશું? તો r અને hm માંથી કોઈ પણ એક સૂત્ર તમે મૂકી શકો છો, તેનાથી તમને શું મળશે? v0 મળી શકે છે। માની લઈએ કે આપણે hm નું સૂત્ર મૂકીએ છીએ, hm બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 બાય 2g। ઓકે, hm તો આપણને આપેલું છે, કેટલું છે? 30√30, તો 30√30 રેડી। તો v0 તો શોધવાનું છે, તો v0 સ્ક્વેર બરાબર 30√30 ગુણ્યા 2 ગુણ્યા g બરાબર 10 અને છેદમાં v0 નો વર્ગ, સોરી v0 તો ફાઇન્ડ કરવાનો છે, તેને કરતા બનાવેલો છે sin સ્ક્વેર θ 0, મતલબ કે sin સ્ક્વેર ને θ 0 બરાબર કેટલા છે? 60। યસ, તો 30√3 ગુણ્યા 20 છેદમાં sin 60 मतलब કે √3/2, तो √3/2 होल स्क्वेर। यस, ओके, तो 60 600√3 × 3 અને ઉપર આવશે 4, કેન્સલ થઈ જશે, કેટલા મળશે કે 200, તો કેટલા આવશે? 4 × 2 = 800√3। क्लियर? आपने शू मळी गयो छे? v स्क्वेर बराबर मळ्यो छे v स्क्वेर, तो v0 बराबर शू थशे? तो वर्गमूल में 800 वर्गमूल में 3। कई भूल नहीं थई ने? भूल नहीं थई ने? नो, मने तो लागतु नथी। 3/4 तो केटला आवशे? 600 गुणिया 4 800√3। तो आनु तमे सादरूप आपीने v0 छे ते मेळवी शको छो। क्लियर? चलो, हवे एक्जाम्पल नंबर 5 जुओ।
कैसे बनी ओ रामा कैसे बने Vx0 આપેલા છે Vx0 બરાબર 6 મીટર પર સેકન્ડ Vy0 બરાબર 8 મીટર પર સેકન્ડ તો એમ કહે છે કે TF કુલ ઉડ્ડયન સમય મહત્તમ હાઇટ HM અવધિ R અને θ0 બરાબર કેટલા ક્લિયર તો TF નું સૂત્ર શું આવતું હતું કુલ ઉડ્ડયન સમય TF બરાબર 2V0 sin θ0/g યસ પહેલા તો બધાના સૂત્ર લખી નાખીએ HM બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0/2g યસ અવધિ R બરાબર V0 સ્ક્વેર g sin 2θ0 યસ ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો Vx0 આપેલા છે Vx0 શું હતા x દિશામાંનો પ્રારંભિક વેગ અને Vx0 બરાબર આપણે એમ લખતા હતા કે V0 cos θ0 યાદ કરો Vx0 બરાબર શું આવતું હતું V0 cos θ0 તો ઇનડાયરેક્ટલી એમ કહી શકીએ કે V0 cos θ0 બરાબર 6 યસ Vy0 બરાબર V0 sin θ0 યસ તો ઇનડાયરેક્ટલી એમ કહી શકીએ કે V0 sin θ0 બરાબર 8 તો બધામાં વેલ્યુ મૂકવા માંડો કે 2 V0 sin θ0 કેટલા છે 8 છેદમાં g બરાબર 10 છે સિમ્પલ જોઈ શકતા નતા ઓકે અને V0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 છે તો એને લખી શકીએ કે V0 sin θ0 નો વર્ગ છેદમાં 2g સાહેબ આ તો બહુ સિમ્પલ થઈ ગયું V0 sin θ0 બરાબર તો 8 નો વર્ગ છેદમાં 2 × 10 ગણી શકો યસ ઓકે અવધિ R એના બરાબર શું લખી શકે V0 સ્ક્વેર/g ઓકે sin 2θ0 બરાબર 2 sin θ0 × cos θ0 યસ સર ચલો 2 બાર લઈ લે 2/g v સ્ક્વેર છે ને એમાંથી એક v છે ને હું sin ને આપું છું તો લખી શકીએ કે V0 sin θ0 અને બીજો v છે તે cos ને આપું છું તો V0 cos θ0 વાહ સર વાહ તો 2/g V0 sin θ0 બરાબર તો 8 છે V0 cos θ બરાબર તો 6 છે તો 2/10 8 × 6 જવાબ મળી જાય યસ મળી જાય ઓકે તો લાસ્ટ વસ્તુ જ બાકી રહી θ0 શું છે વિદ્યાર્થી મિત્રો કે tan θ0 બરાબર શું કહેતા હતા આપણે Vy0 ના છેદમાં Vx0 tan θ0 Vy ના છેદમાં Vx અહીંયા પ્રારંભિક વેગ આપેલા છે તો Vy0 ના છેદમાં Vx0 Vy0 તો બરાબર ખબર છે 8 છેદમાં 6 તો 4/3 માટે θ બરાબર tan इनवर्स 4/3 ओके ये तो देखने का नज़रिया चाहिए कि ऐसे आप देखते हो जैसे आप देखते हो ऐसा आपका दाखला है तो वो सॉल्व होता है ओके चलो एग्जाम्पल नंबर 6 छो लगता जजो वारंवार कहूँ छूँ लगता जजो नोट्स बनावता जजो नकर बाष्पीभवन थता वार लागशे नहीं कि बे जुदा जुदा कोणे अवधि समान छे हेलो बे जुदा जुदा कोणे अवधि है ते समान है तो आपणे लेक्चर नंबर 6 में बात करी थी कि अवधि समान क्यारे होय विद्यार्थी मित्रों क्यारे होय बे मेथड एमां शीखवाड़ी थी अवधि समान माटेनी बे मेथड शीखवाड़ेली छे रेडी तो अवधि समान छे अवधि समान क्यारे हशे के ज्यारे एक खूणो θ0 होय तो बीजो खूणो केटलो होवो जोईए 90 - θ0 रेडी आ बे कोणे तमे कोईपण पदार्थने फेंकवामां आवे तो अवधि केवी आवशे समान आवे छे अने तेनी महत्तम ऊंचाई पहेला माटे h1 छे बीजा माटे h2 छे तो h1 h2 अने r वच्चेनो संबंध छे ते गोतो पहेला तो जे आपणे दाखलो ज नथी समजाणो दाखलो शुं कहेवा मांगे छे के मानो के कोई एक पदार्थ छे पहेला सॉरी गिर गया कोई एक पदार्थ छे तेने θ0 वेगथी θ0 ખૂણેથી ફેંકવામાં આવે છે તો તે પ્રક્ષેપ ગતિ કરીને નહીં આવશે યસ
પછી અવધિ કેવી રાખવાની છે? સમાન રાખવાની છે. અવધિ સમાન ક્યારે છે? કે જ્યારે કોઈ બીજો પદાર્થ છે તે 90 માઇનસ થીટા 0, મતલબ કે આ એંગલ કેટલું હશે? 90 માઇનસ થીટા 0. એક પદાર્થને થીટા 0 એંગલે ફેંકવામાં આવે છે, બીજા પદાર્થને 90 માઇનસ થીટા 0 ફેંકવામાં આવે ત્યારે તેની અવધિ કેવી છે? સમાન. અવધિ મતલબ કે તેને એક્સ દિશામાં કાપેલું અંતર કેવું હશે? સમાન. તો આ એંગલેથી ફેંકવામાં આવે ને તો તે ક્યાં પહોંચે છે? અહીંયા જ પહોંચે છે. તો જોયું કે થીટા 0 એ ફેંકવામાં આવે કે 90 માઇનસ થીટા 0 એ ફેંકવામાં આવે, અવધિ કેવી આવે છે? સમાન આવે છે. પરંતુ આની માટે ઊંચાઈ હું h1 છે, બંનેની ઊંચાઈ કેવી છે? અલગ અલગ આવે છે ને, કે પહેલા પદાર્થ માટે ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈ h1 છે, બીજા પદાર્થ માટે છે તે h2 છે. થીટા 0 અને 90 માઇનસ થીટા 0 માટે ખાલી અવધિ જ સમાન આવશે, તેની મહત્તમ ઊંચાઈ કેવી આવશે? અલગ અલગ આવશે. તો એમ કહે છે કે r h1 અને h2 વચ્ચેનો સંબંધ છે તે શોધો. ઓકે, તો અવધિ પહેલાં તો કે થીટા 0 એ હોય ત્યારે થીટા 0 હોય ત્યારે h1 બરાબર કેટલા? તો h1નું સૂત્ર શું આવશે? h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 બાય 2g. યસ, હા, તો એટલું જ આવશે કે થીટા બરાબર કેટલા લેવાના છે? થીટા 0. પછી બીજો કયો ખૂણો લેવાનો છે? 90 માઇનસ થીટા 0 હોય ત્યારે આપણે તે ઊંચાઈને શું કહીએ છીએ? h2 જ કહીએ છીએ. ઓકે, અને અહીંયા અવધિ કેટલી હશે? r હશે. અહીંયા પણ અવધિ કેટલી હશે? r જ હશે. તો આપણે ફાઇન્ડ શું કરીએ? h2 ગોતીએ. આને કહીએ h1. તો h2 બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0. હવે પ્રક્ષેપ કોણ કેટલો છે? 90 માઇનસ થીટા 0 છે. 90 માઇનસ થીટા 0 છે છેદમાં 2g. યસ, તો v0 સ્ક્વેર. હવે સાઇન 90 માઇનસ થીટા, વિદ્યાર્થી મિત્રો, કે સાઇન 90 માઇનસ થીટા, તો એને શું કહેવાય છે? કોસ થીટા. રેડી? તો આના બરાબર શું લખી શકીએ? કોસ સ્ક્વેર થીટા 0 બાય 2g. યસ, તો h2 મળી ગયો છે. ઓકે, હવે ઓપ્શનમાં જુઓ. ઓપ્શનમાં કઈ રીતની વસ્તુ આપેલી છે કે અવધિ છે ને તેને h1 અને h2ના ગુણાકારમાં આપેલી છે. તો આપણે h1 અને h2નો ગુણાકાર કરી નાખીએ કે h1 ગુણ્યા h2, h1 ગુણ્યા h2 બરાબર શું થશે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 બાય 2g. યસ, h2 બરાબર v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 બાય 2g. યસ, h1 અને h2 મળી ગયો. તેને કોની સાથે સંબંધ શોધવાનો છે? r સાથે છે, તેનું વહેવાળ કરવાનું છે. r સાથે તેનો વહેવાળ કરવાનો હોય તો આપણે એની સાથે ભાંગી નાખીએ. વહેવાળ એટલે ખબર પડે ને, સગાઈ. ઓકે, તો r વડે તેને ભાંગી નાખીએ તો શું થશે? છેદમાં r. rનું ઇક્વેશન v0 સ્ક્વેર બાય g સાઇન 2 થીટા છે, તો એને લખી શકીએ કે સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0. ઓકે, ચલો ગણતરી કરવામાં ધ્યાન રાખજો, મિસ્ટેક ના કરતા. g કેન્સલ, v0 સ્ક્વેર કેન્સલ, એકવાર સાઇન કેન્સલ, એકવાર કોસ કેન્સલ. તો h1 ઇન્ટુ h2 બાય r બરાબર શું રહેશે? સાઇન થીટા 0 વચ્ચે ઉપર છે તે v0 સ્ક્વેર વચ્ચે, પછી કોસ થીટા 0 વચ્ચે, નીચે શું વધે છે? 2 વધે છે, 2g વધે છે, પછી અહીંયાથી ફરી એક પાછો 2 છે તે વધે છે. ક્લિયર? ઓકે, રેડી છે ને? ઓકે, ચાલો હવે h1 બાય h2 સાઇન. યસ, ઓકે, તો આના બરાબર શું લખી શકીએ કે v0 સ્ક્વેર સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0. યસ, છેદમાં હું g લખું છું અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 થઈ ગયા. યસ, હવે જુઓ તો આના ઉપરથી પાછું આપણે
આરનું સૂત્ર બને કે આને હું 2 વડે ગુણું છું અને 2 વડે ભાગું છું તો શું થઈ ગયું કે v02/g ઇન્ટુ 2 sin θ 0 ઇન્ટુ cos θ. નો પહેલાં શું હતું કે v02 ઇન્ટુ sin θ 0 ઇન્ટુ cos θ 0 છેદમાં g ગુણ્યા 8. આપણે કરવું છે શું અવધિ અને h વચ્ચેનો સંબંધ શોધવો છે. તો અહીંયાથી આપણને જોવા મળે છે કે અવધિ મળી છે કે અવધિનું સૂત્ર શું આવે છે કે v02 છેદમાં કેટલા હતા 8g. ઓકે, હવે હું આને 2 વડે ગુણું છું અને 2 વડે છે તે ભાગું છું. યસ, તો આના બરાબર શું થઈ જશે 2 sin θ 0 ઇન્ટુ cos θ 0 તો sin 2 θ 0. યસ, તો સૂત્ર શું બની જશે કે v02 sin 2 θ 0 બાય g અને નીચે શું આવશે ગુણ્યા 1/8. દેખજો, રેડી. આના બરાબર શું કહે છે અવધિ તો કહીએ છે તો r/8 આવેલું છે. તો h1 ઇન્ટુ h2/r બરાબર r/8. ઓકે સાહેબ, ઓકે. તો 8 ને આમ લઈ જઈએ તો 8h1 h2 બરાબર r². તો r બરાબર કેટલા આવશે? મિસ્ટેક એની મિસ્ટેક? યસ, કંઈક મિસ્ટેક કરેલી લાગે છે કે આના બરાબર આપણે 2 વડે ગુણીએ છીએ sin θ 0. આ 2 વસ્તુ છે તે અહીંયા ગુણવાની રહી ગઈ છે. તો 8 દુને કેટલા આવશે 16 માટે r બરાબર વર્ગમૂળમાં 16h1 ઇન્ટુ h2. 16નું વર્ગમૂળ 4 તો 4 વર્ગમૂળમાં h1 ઇન્ટુ h2. તો r બરાબર શું આવે છે 4 વર્ગમૂળમાં h1 ઇન્ટુ h2. ઓપ્શન નંબર સી. ઓકે, ચલો પછી એક્ઝામ્પલ નંબર 7માં સમાન અવધિ ઉપરથી જ આપેલું છે. કોના ઉપરથી આપેલું છે? સમાન અવધિ. કે અવધિ છે 2 પ્રક્ષેપકોણ માટે અવધિ છે તે સરખી છે પરંતુ તેના ઉડ્ડયન સમય છે તે અલગ છે. એકની માટે t1 છે, બીજાની માટે t2 છે. કે 2 પ્રક્ષેપ પદાર્થ માટે એક જ અવધિ છે. તો પહેલાં તો એક ખૂણો કયો આવશે θ 0, બીજો ખૂણો આવશે 90 - θ 0. આની માટે ઉડ્ડયન સમય છે તે t1 છે, આની માટે છે તે t2 છે, આની માટે અવધિ છે તે r છે અને આની માટે પણ અવધિ કેવી છે r જ રહેશે. યસ, તો ઉડ્ડયન સમયનો ગુણાકાર કોના સમપ્રમાણમાં હોય? આ ઉડ્ડયન સમય છે તેનો ગુણાકાર તો t1 ઇન્ટુ t2 તે rના કઈ રીતે સમપ્રમાણમાં હશે? r ની ઘાત. અહીંયા આપણે x શોધવાનો રહેશે. ઓકે, તો ચલો તો કે અવધિ સમાન ક્યારે છે θ 0 90 - θ 0 હોય ત્યારે. તો પહેલાં θ 0 હોય ત્યારે t1 બરાબર સૂત્ર શું આવશે કે 2v0 sin θ 0/g. યસ, θ 0 બરાબર તો 0 જ મૂકેલા છે. ઓકે, 90 - θ 0 હોય ત્યારે અવધિ t2 સૂત્ર એ જ 2v0 sin θ 0 ની જગ્યાએ શું મૂકશું 90 - θ 0. યસ, છેદમાં g. તો 2v0/g sin 90 - θ અગાઉ જણાવેલું તેમ શું થઈ જશે cos θ 0. ઓકે, હવે એમ કહે છે કે બંનેનો ગુણાકાર કરવાનો છે. કરી નાખો કે t1 ગુણ્યા t2 બરાબર 2v0 sin θ 0/g ગુણ્યા 2v0/g ઇન્ટુ cos θ 0. યસ, હવે v0 લખી શકો અહીંયા 2v02/g². ઓકે, અને આમ લખું છું g ગુણ્યા g. સમજો 2 અહીંના v02 પછી કૌંસમાં 2 લખી શકે કે sin θ 0 ઇન્ટુ cos θ 0. આના બરાબર શું થઈ જશે sin 2 θ 0. તો v02 ગુણ્યા sin 2 θ 0 છેદમાં g. આના બરાબર તો આપણે શું કહીએ છીએ અવધિ r તો કહીએ છીએ તો t1 ગુણ્યા t2
બરાબર 2/g × r સંબંધ મળી ગયો. તમને સંબંધ ગોતવાનું કીધું હોય તો પણ તમને આઈડિયા આવી જાય. ઓકે, પરંતુ અહીંયા જોઈ શકો છો 2 અને g કેવી સંખ્યા છે? અચળ સંખ્યા છે. અચળ સંખ્યા છે મતલબ કે આ બંનેનો ગુણાકાર છે તે આની ઉપર તો આધાર રાખશે નહીં. કોની ઉપર આધાર રાખશે? r ઉપર આધાર રાખશે. તો લખી શકીએ કે t1 × t2 ચલે છે r બંને. તો ઉડ્ડયન સમયનો ગુણાકાર છે તે કોના સમપ્રમાણમાં આવશે? r ની 1 ઘાતના સમપ્રમાણમાં આવશે. અહીંયા x બરાબર કેટલા આવે છે? 1 આવશે. રેડી? તો t1 × t2 ચલે છે r. ઓકે, एग्जाम्पल नंबर 4 सॉरी एग्जाम्पल नंबर 8 से कुछ भी बोलो छो क्यारेक क्यारेक बोलवामां मिस्टेक थई जाए तो माफ करी देवानी, जतुं करी देवानुं है ने. ओके, एग्जाम्पल नंबर 8 के प्रक्षेप गति में एक्स दिशा में अंतर केटलुं छे? 10√3 × t 10√3 × t मीटर है. पछी y दिशा में अंतर है y बराबर है 10t - t² है અને t છે તે સેકન્ડમાં છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તો એમ કહે છે કે hm બરાબર કેટલા? hm બરાબર કેટલા? હવે આપણને એ વસ્તુનો હવે તો આઈડિયા આવવો જોઈએ કે પદાર્થ છે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેની y દિશામાંનો વેગ કેટલો હશે? 0 હશે. y દિશામાંનો વેગ કેટલો હશે? 0 હશે. તો આપણે એ વસ્તુ શોધીએ કે y દિશામાંનો વેગ ક્યારે 0 હશે. શું કહું છું? y દિશામાંનો વેગ છે તે ક્યારે 0 હશે? એ સમય આપણને મળી જાય અને એ સમયે y દિશામાં જે કાપેલું અંતર છે તેને જ શું કહેવાશે? મહત્તમ ઊંચાઈ કહેવાશે. vy0 બરાબર 0. આ સમય કયો હશે? tm હશે ને. tm મતલબ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય આપણને મળી જાય. કોના ઉપરથી મળશે? vy બરાબર 0 ઉપરથી મળશે. યસ, કે vy બરાબર 0 હોય ત્યારે જે સમય હોય તેને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય કહેવાય છે. અને મહત્તમ ઊંચાઈ શું છે? y દિશામાં કાપેલું અંતર. y દિશામાં કાપેલું અંતર, પરંતુ કેટલા સમયગાળામાં? કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો જે સમયગાળો લાગે છે, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે જે સમયગાળો લાગે છે તે સમયગાળામાં y દિશામાં કાપેલું જે અંતર હોય છે તેને શું કહેવામાં આવે છે? મહત્તમ ઊંચાઈ કહેવામાં આવે છે. તો આપણને y આપેલું છે એના ઉપરથી vy ગોતવું હોય તો સિમ્પલ જ છે સાહેબ. y નું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો d/dt ઓફ y તો 10t - t². 10t નું વિકલન 10, t² નું 2t. તો આપણને શું મળી ગયો? y દિશામાંનો વેગ મળી ગયો કોઈ પણ સમયે. પરંતુ આપણે જોતી છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ જોતી છે તો vy બરાબર કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. તો 0 બરાબર 10 - 2t માટે t બરાબર કેટલા આવશે? 5 સેકન્ડ. શું કહેવા માગે છે? tm મળી ગયો કે દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગશે? 5 સેકન્ડ જેટલો સમય લાગશે. દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગે છે? 5 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો એટલા સમયગાળામાં તેને y દિશામાં કાપેલું અંતર છે તેને શું કહેવાય છે? મહત્તમ ઊંચાઈ તો કહેવાય છે. કે દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો જે સમય છે તે સમયગાળામાં તેને y દિશામાં કાપેલા અંતરને શું કહેવાય છે? મહત્તમ ઊંચાઈ કહેવાય છે. y બરાબર hm થશે. ક્યારે થશે? જ્યારે tm બરાબર કેટલા થશે? 5 સેકન્ડ. અથવા તો t બરાબર કેટલા થશે? 5 સેકન્ડ. તો y બરાબર કેટલા છે? 10t - t². જો તમે અહીંયા સમય છે તે 5 મૂકો છો, સમય છે તો 5 મૂકો છો તો તેને y દિશામાં કાપેલું અંતર મેક્સિમમ હાઈટ જ થઈ જશે. તો hm બરાબર 50 - 25 તો કેટલા રહેશે? 25 મીટર જેટલી તેની મહત્તમ ઊંચાઈ હશે. ડન. ઓકે, હવે આ બધી વાત કમ્પ્લીટ થઈ છે. હવે આપણે આવીએ છીએ કે JEE-માં પૂછાયેલા દાખલાઓ. અગાઉના વર્ષમાં JEE-માં પૂછાયેલા દાખલાઓ. તો એક્ઝામ્પલ નંબર 9 જોવું. એક્ઝામ્પલ નંબર 9 ક્યારે પૂછાયેલો છે?
2007માં તો સાહેબ JEE હતી જ નહીં, તો ત્યારે કઈ એક્ઝામ આવતી હતી? AIEEE આવતી હતી, અને જેને અત્યારે નામ શું આપેલું છે? JEE. તો AIEEE 2007માં પૂછાયેલો સવાલ છે કે θ0 કોણે θ0 બરાબર 60 ડિગ્રી હોય ત્યારે તેની ગતિ ઉર્જા છે તે કે છે, તો મહત્તમ ઊંચાઈ તેની ગતિ ઉર્જા કેટલી છે? શું સવાલ કહે છે કે θ0 બરાબર 60 ડિગ્રી હોય ને ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી છે? કે છે. તો મહત્તમ ઊંચાઈ HM હોય ત્યારે તેની ગતિ ઉર્જા K2 બરાબર કેટલા? K1 બરાબર કેટલા છે? કે છે. કોન્સેપ્ટ સમજવો હોય તો થિયરીને સાથે લેવી પડશે. પ્રક્ષિપ્ત ગતિ કેવી વસ્તુ છે? જો તમને થિયરી વ્યવસ્થિત આવડતી હોય તો એકદમ સિમ્પલ જ દાખલો છે, પપ્પુ દાખલો છે. XY સમતલમાં કોઈ પદાર્થ છે તે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. ક્લિયર? તો શરૂઆતમાં તેનો પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? θ0 બરાબર 60 ડિગ્રી. યસ, θ0 બરાબર 60 ડિગ્રી. તો અહીંયા તેની ગતિ ઉર્જા K1 બરાબર કેટલા છે? કે છે. યસ, પરંતુ અહીંયા ગતિ ઉર્જા કોના દ્વારા મળે છે? 1/2 mv². v શું છે? વેગ છે. v શું છે? વેગ છે. અને આ જે વેગ હોય તેને કયો વેગ કહેવામાં આવે છે? v0 કહેવામાં આવે છે. તો ગતિ ઉર્જા કોના લીધે મળે છે? કે k બરાબર 1/2 m v0 ના લીધે મળે છે, v0² ના લીધે મળે છે. પરંતુ શરૂઆતમાં જોઈ શકો છો કે v0 બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? v0 બરાબર શરૂઆતમાં કેટલા છે? કે x દિશામાં પણ તેનો કંઈક વેગ હશે, જેને શું કહેવાય છે? કે v0 cos θ0. યસ, અને y દિશામાં પણ તેનો કંઈક વેગ હશે, તેને શું કહેવાય છે? v0 sin θ0. યસ, તો આપણને એ ખબર પડી ગઈ કે શરૂઆતમાં છે ને x દિશામાંનો વેગ પણ હશે અને y દિશામાંનો વેગ હશે, અને પરિણામી વેગ કેટલો હશે? બંનેનો લઈએ તો v0 જ હશે. તો શરૂઆતમાં બંને વેગ જવાબદાર છે ગતિ ઉર્જા માટે. x દિશામાંનો વેગ પણ જવાબદાર છે અને y દિશામાંનો વેગ પણ જવાબદાર છે. ત્યારે તેની ગતિ ઉર્જા છે તેને k કહીએ છીએ. યસ, ઓકે. હવે સવાલ એમ પૂછેલો છે કે મહત્તમ ઊંચાઈ પહોંચી જાય, કણ છે તે મહત્તમ ઊંચાઈ પહોંચી જાય ત્યારે તેની ગતિ ઉર્જા K2 બરાબર કેટલા? હવે જો તો અહીંયા પહોંચી જાય છે ત્યારે આપણે મહત્તમ ઊંચાઈ VY દિશામાં વેગ કેટલો કહીએ છીએ? 0 કહીએ છીએ. અગાઉનો દાખલો તો જોયો, y દિશામાં વેગ મહત્તમ ઊંચાઈ કેટલો હોય? 0 હોય. અને x દિશામાં વિદ્યાર્થી મિત્રો કેટલો હોય છે? x દિશામાં તો આપણે 1000 વાર કીધું છે કે આખી પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન x દિશામાંનો વેગ છે તે પ્રારંભિક વેગ જેટલો જ હોય. પ્રારંભિક વેગ જેટલો મતલબ કે v0 cos θ0 જશે. v0 cos θ0 જેટલો જશે. રેડી? ઓકે. હવે ઇક્વેશન મૂકી દઈએ કે k1 બરાબર શું આવશે? 1/2 m v0 નો વર્ગ. કઈ ગતિ ઉર્જા છે? θ0 એ બંને ધ્યાનમાં લેવાની. v0 cos θ અને v0 sin θ બંનેનો પરિણામી ગોતો તો શું મળશે? v0 જ મળશે. તેના માટે આપણે વેગ બરાબર શું લખેલું છે? v0 જ લખેલું છે. મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા K2 બરાબર 1/2 m. હવે અહીંયા વેગ છે, મહત્તમ ઊંચાઈ y દિશામાં કઈ વેગ છે જ નહીં, તો પરિણામી વેગ v કહીશું. પરિણામી વેગ બરાબર શું લખી શકીએ? કે y દિશામાંનો વેગના વર્ગ પ્લસ x દિશામાંના વેગના વર્ગ. ક્લિયર? તમને કન્ફ્યુઝન એમ થતું અહીંયા સાહેબે કેમ ડાયરેક્ટ v0 લખેલો? અહીંયા પણ એ જ વસ્તુ લખી શકીએ કે x દિશામાંના વેગનો વર્ગ તો v0 cos θ0 નો વર્ગ વત્તા y દિશામાંનો વેગ v0 sin θ0 નો વર્ગ. વર્ગનું વિસ્તરણ આપીએ તો v0² cos² θ0 પ્લસ v0² sin² θ0. બધું જ સમજાવવું પડે છે તમને. v0² cos² θ0 પ્લસ v0² sin² θ0. યસ. હવે અહીંયાથી v0 કોમન કાઢીએ તો શું રહેશે? 1 થઈ જશે. v0² કાઉન્સમાં sin² θ0 પ્લસ cos² θ0 sin² θ પ્લસ cos² θ બરાબર 1. તો વર્ગમૂળમાં v0², તો વર્ગમૂળ કાઢીએ તો v0 તો આવી ગયું. શું આવશે? સોરી, v0 છે ને. ઓકે. આ તો આપણે v ગોતેલો છે, એના આખાનું વર્ગમૂળ કરવું પડશે ને, એના આખાનો વર્ગ કરવો પડશે. તો શું આવશું? v0 નો વર્ગ આવી ગયો. કોના બરાબર? K1 બરાબર. ચલો, તો K2 બરાબર ધ્યાન આપી દો. K2 બરાબર 1/2
એમ વર્ગમૂળમાં એક્સ દિશામાંનો વેગ છે તે v0 cos થીટા 0નો વર્ગ વત્તા વાય દિશામાંનો વેગ છે તે 0 છે. ક્લિયર? તો વર્ગમૂળ જાય. ઓકે, અને ઓલ સ્ક્વેર કરવો પડશે ને. આ ઓલ સ્ક્વેર કેનો કરેલો છે? આનો. આ તો v0 ની વેલ્યુ મૂકી. ઓલ સ્ક્વેર આ સ્ક્વેર તો કરવો પડશે. યસ. તો અહીંયા વર્ગમૂળ જાય તો શું રહેશે કે 1/2 m v0 cos થીટા 0 નો વર્ગ, બંને જગ્યાએ વર્ગ. ચલો k1 મળી ગયું, k2 મળી ગયું. ઓકે, બંનેનો ભાગાકાર કરી નાખો કે k1 બાય k2 બંનેનો ભાગાકાર કરીએ તો 1/2 કેન્સલ, m કેન્સલ, v0 સ્ક્વેર કેન્સલ. તો શું વચ્ચે 1/cos થીટા 0નો વર્ગ. તો 1/cos થીટા 0 આપેલો છે 60 ડિગ્રી. તો cos 60 એનો વર્ગ. તો 1/2 cos 60 મતલબ કે sin 30 મતલબ કે 1/2 તેનો વર્ગ. તો ઉપર કેટલા વહી જશે? 4 વહી જશે. માટે k1 બાય k2 બરાબર કેટલા આવે છે? 4 આવે છે. માટે k2 બરાબર કેટલા થશે? k1/4 થશે. અને k1 ને શું કહીએ છીએ? k1 ને k કીધું છે તો k/4. તો જવાબ શું આવશે? k/4. યસ. ઓકે, એક્ઝામ્પલ નંબર 10 પૂછાયેલો છે સવાલ. JEE 2013 જ્યારે JEE શરૂઆત થઈ હતી, AIEEE છે તે વહી ગઈ હતી અને JEE છે તે એન્ટર થઈ હતી. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 10. ઓકે, તો એક્ઝામ્પલ 10માં જુઓ કે v0 મતલબ કે શરૂઆતનો વેગ આપણને આપેલો છે. v0 બરાબર 1i કેપ પ્લસ 2j કેપ. એક્સ દિશામાં છે તે 1 છે અને વાય દિશામાં છે તે 2 છે. પછી ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. યસ. તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ હતું શું? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ યાદ છે? એ સાહેબ થોડું યાદ રહે, કશો વાંધો નહીં. ચલો, તે કોની વચ્ચેનો? વાય અને એક્સ વચ્ચેનો સંબંધ. તો વાય અને એક્સ વચ્ચેનો સંબંધ. યસ. તો એક્સ અને વાય શું છે કે એક્સ દિશામાં સ્થાનાંતર અને વાય દિશામાં સ્થાનાંતર. તો એ તો આપણને ખબર છે કે એક્સ દિશામાં સ્થાનાંતર માટે શું આવે છે? v0 cos થીટા 0 × t અને વાય દિશામાં સ્થાનાંતર v0 sin થીટા 0 × t -1/2 gt². હવે તો આટલું આવડી જવું જોઈએ. ઓકે, ચલો. તો વાય અને એક્સ વચ્ચેનો સંબંધ જોતો છે. વાય અને t વચ્ચેનો નહીં. તો t ને આપણે એક્સના પદમાં લખવું પડશે. તો અહીંયા t અને એક્સ વચ્ચેનો સંબંધ ખબર છે. તો t ની વેલ્યુ મળી જશે કોના પદમાં? એક્સના પદમાં. કે t બરાબર એક્સના છેદમાં v0 cos થીટા 0 × t. યસ. તો આ t ની વેલ્યુ વાયમાં મૂકી દો તો પ્રક્ષેપ ગતિનું સમીકરણ મળી જાય. યસ. કે v0 sin થીટા 0 t બરાબર એક્સના છેદમાં v0 cos થીટા 0. ઓકે, ટીને તો બકા કરતા બનાવેલો છે. યસ. ઓકે, -1/2 g t બરાબર એક્સના છેદમાં v0 cos થીટા 0 ઓલ સ્ક્વેર. યસ. ચલો, હવે તમને સવાલ એ થાય કે સાહેબ v0 તો આપેલો છે પરંતુ આપણને sin થીટા 0 આપેલું નથી. તો તે ક્યાંથી લાવશો? સમજો, વિચારો, જુઓ કે v0 બરાબર શું છે? 1i કેપ પ્લસ 2j. 1 શું છે? એક્સ દિશામાંનો પ્રારંભિક વેગ અને એક્સ દિશામાંનો જે પ્રારંભિક વેગ હોય એને શું કહીએ છીએ? કે vx0 અને તેની વેલ્યુ કેટલી આવે છે? કે v0 cos થીટા 0. યસ. ઓકે, અને 2 શું છે? વાય દિશામાંનો પ્રારંભિક વેગ. યસ. તેને શું લખીએ છીએ? કે v0 sin થીટા 0. તો ઇનડાયરેક્ટલી આપણને કોની વેલ્યુ મળી? v0 cos થીટા 0 બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. અને v0 sin થીટા 0 બરાબર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આપણને આખા પદની કિંમત જ મળી ગઈ છે. તો થીટા 0 ફાઇન્ડ કરવાની જરૂર જ નથી. સમજાય છે કે જ્યાં v0 cos થીટા 0 બરાબર કેટલા હશે? 1 અને v0 sin થીટા 0 બરાબર આવશે 2. વેલ્યુ મૂકી દો તો સમીકરણ મળી જશે કે y બરાબર v0 sin થીટા 0 2 x v0 cos થીટા 0 1 1
માઇનસ 1/2 g બરાબર કેટલા કીધા છે 10. ચલો x બાય v0 cos θ 0 1 હોલ સ્ક્વેર. યસ, તો y બરાબર શું આવશે 2x 5 માઇનસ 5x સ્ક્વેર. તો y બરાબર શું આવ્યું 2x માઇનસ 5x સ્ક્વેર આવી ગયો કે y અને x વચ્ચેનો સંબંધ. તો આને શું કહેવાય છે પ્રક્ષેપ ગતિનું સમીકરણ. તો ઓપ્શન નંબર y બરાબર 2x માઇનસ 5x સ્ક્વેર ઓપ્શન નંબર એ. ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લો કે એક્ઝામ્પલ નંબર 11 એ કોના ઉપરથી છે પ્રક્ષેપ ગતિની જે થિયરી સમજીએ છે તેના લોજિક ઉપરથી છે. રેડી, નથી સૂત્ર અપ્લાય કરવાનું, એવું કશું અપ્લાય કરવાનું નથી. એક્ઝામ્પલ નંબર 11 કે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેના વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને હા, આ જે સવાલ છે તે કેમાં પૂછાઈ ગયેલો છે JEE 2017 એક્ઝામ્પલ નંબર 10 છે એ JEE 2013 પૂછાયેલો સવાલ છે. ક્લિયર? તો જો કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તે કેવો થશે. ચલો તો ફેંકી નાખીએ. પહેલાં તો બોલને આપણે ઉપરની દિશામાં ફેંકવો પડશે તો પ્રક્ષેપ ગતિ કરશે. યસ, તો એમ કહે છે કે તેના વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેટલો હશે. તો શરૂઆતમાં વેગ વિદ્યાર્થી મિત્રો કેટલો હોય છે v0 હોય છે અને કઈ દિશામાં હોય છે ઉપરની દિશામાં હોય છે. ઓકે, પછી શું થશે કે જેમ ઉપર જશે તેવી રીતે વેગ ઘટશે. રેડી, તો અહીંયા છે તે વેગ કેવો હશે અહીંયા સૌથી વધારે હશે, પછી અહીંયા ઓછો હશે, અહીંયા એની કરતાં ઓછો હશે ને અહીંયા તો વેગ કેટલો થઈ ગયો 0 થઈ ગયો છે. પછી પાછો અહીંયા શું થશે વેગ છે તે નીચેની દિશામાં વધે છે, નીચેની દિશામાં વધે છે અને અંતિમ બિંદુએ વેગ કેટલો હોય છે પ્રારંભિક બિંદુ જેટલો જ તે, પરંતુ કઈ દિશામાં હોય છે માઇનસ દિશામાં હોય છે. કયું એક્ઝામ્પલ જોયું હતું એક્ઝામ્પલ નંબર 2 જોયું હતું. રેડી, તો અહીંયા આપણને એટલી ખબર પડે છે કે આ પોર્શનમાં અહીંયા વેગ છે તે કેવો હશે ધન હશે ને. કેવો હશે ધન, કે શરૂઆતનો કંઈક વેગ હોય છે આપણે એમ કહીએ કે 5 મીટર પર સેકન્ડ છે, પછી વેગ કેટલો થઈ જશે 0 થઈ જશે. તો શરૂઆતમાં વેગ ધન છે અને ઘટે છે. ક્લિયર? ઓકે, પછી એક સમય એવો આવે છે જ્યાં વેગ કેવો થઈ જશે 0 થઈ જશે. પછી 0 થયા પછી વેગ કેવો થઈ જાય છે ઋણ થઈ જાય છે. યસ, કે 0 થયા પછી વેગ છે તે કેવો છે ઋણ છે. અને જુઓ કે વેગ કેવો છે વધે છે, પરંતુ કઈ દિશામાં ઋણ દિશામાં. તો વેગ છે તે ઋણ છે પરંતુ તે ઋણ દિશામાં વધે છે, ઋણ દિશામાં વધે છે. ઓકે, તો આ શબ્દોમાં આપણે લખેલું છે. આનો ગ્રાફ દોરીએ કે શરૂઆતમાં વેગ છે તે સૌથી વધુ હશે, પછી 0 થશે અને પછી છે તે ઋણ થશે. રેડી, તો પહેલાં ઋણવાળા ગ્રાફ તો એ કઈ છે જ ને, અહીંયા ઋણવાળો ગ્રાફ નથી. વેગ છે તે પ્લસ દિશામાં છે તો એ નહીં આવે, આમાં પણ વેગ છે તે પ્લસ દિશામાં છે તો એ નહીં આવે. ઓકે, ચલો હવે અહીંયા જોઈ શકો છો કે વેગ છે તે શું થાય છે ઘટે છે અને પછી રિવર્સ ડાયરેક્શનમાં આવે છે. રિવર્સ ડાયરેક્શનમાં આવે છે એનો મતલબ એમ કે સમય સાથે વેગ છે તે વધે છે. ઓકે, પરંતુ કઈ દિશામાં છે માઇનસ દિશામાં છે. અને આ શું કહે છે કે સમય પાછો આવે છે. અહીંયા આ શું કહેવા માંગે કે એક સમયે તમને 2 વેગ મળશે. જો કે t બરાબર માનો કે આ સમય લઉં છું તો તમારો વેગની વેલ્યુ આ પણ હશે અને આ પણ હશે. તો કોઈ એક સમયે વેગની 2 વેલ્યુ હોઈ શકે, વેગની 2 વેલ્યુ હોય નહીં કે આ સમય છે તો ત્યાં વેગની એક જ વેલ્યુ હશે. તો એ લોકો શું કહેવા માગે છે કે 2 સમય માટે માનો કે કોઈ t બરાબર તમે 2 સેકન્ડ લઈ લે ને તો એમ કહે છે કણ અહીંયા પણ પહોંચે છે અને અહીંયા પણ પહોંચે છે, જે પોસિબલ નથી. સમજાય છે? શું કહે છે કે t બરાબર કોઈ પણ એક સમય માટે વેગ છે ને એક પ્લસ હશે ને એક માઇનસ હશે. t બરાબર કોઈ એક સમય લીધો માનો કે 2 સેકન્ડ લીધેલો છે તો એ શું કહે છે કે 2 સેકન્ડ ઉપર એક છે ને વેગની મૂલ્ય પ્લસ આવશે ને બીજું માઇનસ આવશે. એના મતલબ એમ કે 2 સેકન્ડે કણ છે તે અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે, કારણ કે અહીંયા વેગની મૂલ્ય કેવું છે ધન છે અને અહીંયા વેગનું મૂલ્ય કેવું છે ઋણ છે. તો એક જ સમયે 2 જગ્યાએ પદાર્થ પહોંચે નહીં, ના પહોંચે ને, જોડવા થોડા છે. ઓકે, તો ઓપ્શન નંબર ડી જ બાકી રહ્યો. જોઈ લો કે શરૂઆતમાં વેગ કેવો હશે મેક્સિમમ હશે, કેવો હશે ધન હશે, પછી શું થાય છે ધન છે, પછી છે તે ઘટે છે, ઘટીને કેટલો થાય છે 0 થાય છે, ઘટીને વેગ કેટલો થાય છે 0 થાય છે. 0 થયા પછી વેગ છે તે ઋણ દિશામાં થશે અને ઋણ દિશામાં વધશે.
કેમાં વધશે? ઋણ દિશામાં વધશે. પછી શૂન્ય પછી વેગ છે તે વધે છે, ઓકે, ઋણ થાય છે અને ઋણ દિશામાં વધે છે, તો ઓપ્શન નંબર ડી. ઓકે, સમજાઈ ગયું? તો આ પ્રક્ષેપ ગતિ આધારિત છે તે દાખલા છે તે થોડા ઘણા જોયેલા છે. તો પ્રેક્ટિસ કરતા રહો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને ઇઝી લાગશે. અને હા, અહીંયા પિક્ચર છે તે પૂરું થતું નથી. પ્રક્ષેપ ગતિના આપણે બીજા કોન્સેપ્ટ લઈને પણ આવવાના થશે. તેમાં શું હશે કે કોઈ પદાર્થ છે તે થીટા ઢાળવાળા પરથી ફેંકવામાં આવે છે તો તેનું પ્રોજેક્ટાઇલ મોશન મતલબ કે પ્રક્ષેપ ગતિ કઈ રીતનું થશે. પછી તે પદાર્થને h ઊંચાઈથી ફેંકવામાં આવે તો કઈ રીતની પ્રક્ષેપ ગતિ થશે, તો તેના પણ દાખલા જોવાના રહેશે. ઓકે, તો તૈયારી ચાલુ રાખો, લગે રહો મુન્નાભાઈ. ઓલ ધ વેરી બેસ્ટ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.